ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. પ્રકરણ 14 પરિવહન સંદેશા વ્યવહાર અને વ્યાપાર. એક બે શબ્દોમાં પ્રશ્નોના જવાબ આપો. 1. શાની શોધ થયા પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો? જવાબ: ખેતીની. 2. કયા લોકો સારા પર્વતારોહકો પણ છે? જવાબ: ભૂટિયા. 3. એવરેસ્ટ આરોહણ સમયે કયા લોકો સામાન ઉંચકવાનું કામ કરે છે? જવાબ: ભૂટિયા લોકો. 4. દરિયા કિનારે કે નદી ઊંડી હોય અને બારેમાસ પાણી વહેતું હોય ત્યાં પરિવહન તરીકે શાનો ઉપયોગ થાય છે? જવાબ: જહાજનો કે હોડીનો. 5. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ક્યાંથી ક્યાં સુધી જાય છે? જવાબ: શ્રીનગરથી કન્યાકુમારી. 6. કઈ યોજના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા શહેરોને જોડે છે? જવાબ: સ્વર્ણિમ ચતુર્ભુજ. 7. કઈ સંસ્થા શહેરના સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવે છે? જવાબ: સરહદ માર્ગ સંસ્થાન. 8. ઈસવીસન 1853માં કયા શહેરો વચ્ચે રેલવે શરૂ થઈ? જવાબ: મુંબઈ અને થાણા. 9. કોલકાતા, દિલ્હી અને જયપુર શહેરોમાં કઈ રેલ પણ જોવા મળે છે? જવાબ: મેટ્રો રેલ. 10. કયા સ્થળોને જોડતો રેલમાર્ગ વિવિધ એક્સપ્રેસ તરીકે જાણીતો છે? જવાબ: દિબ્રુગઢથી કન્યાકુમારી. 11. કઈ સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે? જવાબ: પવનહંસ હેલિકોપ્ટર. 12. ઈમેલ, ઈ-કોમર્સ, મુદ્રાની લેવડ-દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યા? જવાબ: ઇન્ટરનેટના. 13. ગુજરાતનું ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? જવાબ: ભાવનગર. 14. શું હકારાત્મક બનાવવા સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે? જવાબ: વ્યાપાર તુલા. 15. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? જવાબ: અમદાવાદ.